પછી ત્રીજા નંબરનો ઓપ્શન છે કે રમતો. હવે રમતો કેવી છે, આપણે બધી રમતો જોઈએ તો રમતો તમારા શિક્ષણમાં જ ઉપયોગમાં આવે ને એવી રમતો છે આ બધી ગેમ. માનો કે આપણે બીજા નંબરની ગેમ છે તો ત્યાં અક્ષરો આપણે ગોઠવવાના છે અને પ્લેના ઉપર આપી દઈશું એટલે થોડા જ સમયમાં ગેમ ચાલુ થઈ જશે. હવે આ આપણી ગેમ છે તો અહીંયા લેવલ 8નું છે તો માનો કે 8મા લેવલમાં આ 4 અક્ષરોનો આપણે એક સમૂહ કરવાનો છે. તો હાર એટલે દૂર. હવે એ ઉપરથી 3 અક્ષરનું એ એમ આર કે જે કંઈ થઈ કેવી રીતે થઈ શકે તો આમ. પછી હવે 4 અક્ષરનું આપણે લાસ્ટ એમ આવતો હોય એટલે ફાર્મ. આમ એટલે ખેતર. અને પછી વચ્ચે એ આવતો હોય એવું રેમ. આ આપણું આ રીતની તમે ગેમ રમી શકો.